હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ આપણે આ વિડીયોની અંદર કોમ્પ્યુટરના મોસ્ટ આઈપી કહી શકાય તેવા ક્વેશ્ચનોનો આપણે અભ્યાસ કરવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો। તો ચાલો આપણે શરૂઆત કરીએ કોમ્પ્યુટરના મોસ્ટ આઈપી ક્વેશ્ચનો। સૌપ્રથમ ક્વેશ્ચન છે કે ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઈમેલ જે હોય આપણે ઈમેલ, ઓકે, ઈમેલ જે હોય, આ જે ઈમેલ હોય એનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે પીઓપી, ઓકે, પીઓપી પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે। એ જેને કહેવામાં છે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ કહેવામાં આવે છે। ત્યાર પછી એમએસ વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં છે? તો એમએસ વર્ડમાં કટ કે કોપી કરેલી જે માહિતી હોય એનો કામચલાઉ ધોરણે જે સંગ્રહ કરવામાં છે એને કહેવામાં છે ક્લિપબોર્ડ। શું કહેવામાં છે? ક્લિપબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે। એમએસ વર્ડમાં કટ કે કોપી કરેલી જે માહિતી હોય એનો કામચલાઉ ધોરણે ક્લિપબોર્ડની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે। ક્લાઉડ કમ્પ્યુટિંગ નીચેનામાંથી કયા નેટવર્ક ઉપર આધારિત છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્લાઉડ કમ્પ્યુટિંગ શું? એટલે એક જાતનું એક ઇન્ટરનલ સ્ટોરેજ કહેવામાં આવે, જેમ કે ગૂગલ ડ્રાઈવ જે છે, ઓકે, ડિજી લોકર જે છે, આ બધા ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય। એની અંદર જેમ કે ડિજી લોકર જે છે એમાં 1 GB સુધીની સ્ટોરેજ કેપેસિટી મળે, ગૂગલ ડ્રાઈવની અંદર આપણને 15 GB સુધીની સ્ટોરેજ કેપેસિટી મળે, તો એને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય। તો ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે કયા નેટવર્ક ઉપર આધારિત છે? તો આ ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે ને એ પ્રત્યાયન નેટવર્ક આધારિત છે। વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો વિકિપીડિયા જે છે એની શરૂઆત થઈ હતી 2001ની સાલમાં। ક્યારે? 2001ની અંદર વિકિપીડિયાની શરૂઆત જે છે એ થઈ હતી। નીચેના પૈકી કયું ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે? નીચેના પૈકી કયું ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે? તો જે આપણે ડાસપેસ જે છે ને એ નીચેના પૈકી ડાસપેસ છે એ ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે। આઈપી કેટલા ભાગનું બનેલું? આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ, જેને આપણે આઈપી એડ્રેસ તરીકે જેને ઓળખતા હોય છે। તો આઈપી એડ્રેસ હોય ને એ કેટલા ભાગનું હોય? તો આઈપી એડ્રેસ છે ને ટોટલ 4 ભાગમાં બનેલું હોય છે। 8 ભાગનું એક, એવું 8 × 4 એટલે કે ટોટલ 32 બીટનું આ આઈપી એડ્રેસ હોય છે। એક ભાગમાં 8 ભાગના 4 ભાગ હોય, 8 બીટનું, ઓકે, તો ટોટલ 32 બીટનું આ આઈપી એડ્રેસ છે એ બનેલું હોય છે। નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? તો એ હોય છે પ્રાઇમરી મેમરી। 2 પ્રકારની મેમરી આવે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી આવે। પ્રાઇમરી મેમરી જે હોય એમાં રેમ, એમાં કોણ આવે? તો કે રેમ આવે, ઓકે, રોમ આવે, આ બધી પ્રાઇમરી મેમરી। અને સેકન્ડરી મેમરીમાં શું આવે? તો કે ફ્લોપી ડિસ્ક જે છે, ફ્લોપી ડિસ્ક છે, હાર્ડ ડિસ્ક છે, ઓકે, હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ જે છે, મેમરી કાર્ડ જે છે, ઓકે, આ બધું સેકન્ડરી ડિસ્કમાં આવે। એમએસ પાવરપોઈન્ટમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયું છે? એમએસ પાવરપોઈન્ટ હોય એમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે? તો મુખ્ય વ્યૂ હોય છે નોર્મલ વ્યૂ, ઓકે, અલગ અલગ વ્યૂ આવે। હા, જો સ્લાઇડ શોર્ટર વ્યૂ આવે, એટલે એમાં સ્લાઇડ શોર્ટર વ્યૂ હોય ને તો એમાં એક જ આમાં ડાયરેક્ટ સીધી 9 સ્લાઇડ બતાવે, એક સાથે 9 સ્લાઇડ દેખાય તમને, 9 સ્લાઇડ દેખાય આ સ્લાઇડ શોર્ટર વ્યૂમાં। સ્લાઇડ શોની અંદર F5 દબાય એટલે ખાલી એક સાઈડ મોટા આખી સ્ક્રીનમાં બતાવે। અને નોર્મલમાં જે નોર્મલ વ્યૂ જે હોય એની અંદર કેવી રીતે હોય? પાવરપોઈન્ટના નોર્મલ વ્યૂમાં કેવું, અહીંયા કણે આપણને સાઈડમાં આવી નાની સ્લાઇડ બતાવે આઈટમ, અને અહીંયા એક આપણી મોટી સ્લાઇડ બતાવે, ઓકે, તો આને નોર્મલ વ્યૂ કહેવાય। નીચેનામાંથી કયો વિકલ્પ એમએસ પાવરપોઈન્ટનો વ્યૂ દર્શાવતો નથી? તો જો સ્લાઇડ શોર્ટર વ્યૂ આવે, સ્લાઇડ શો વ્યૂ આવે, નોર્મલ વ્યૂ આવે, પરંતુ આવું ડોક્યુમેન્ટ વ્યૂ આવું આવતું
નથી. શું કે ડોક્યુમેન્ટ વ્યૂ આવતું નથી. ડોક્યુમેન્ટમાં બાહ્ય દેખાવમાં ફેરફાર કરવાને શું કહેવામાં છે? તો ડોક્યુમેન્ટમાં બાહ્ય ફેરફાર કરવાને ફોર્મેટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ફોર્મેટિંગ કહેવામાં આવે છે. વર્ડમાં કઈ કી દબાવવાથી નવા પેરેગ્રાફ શરૂ થશે? વર્ડની અંદર કઈ કી દબાવવાથી નવા પેરેગ્રાફ શરૂ થાય? તો વર્ડની અંદર એન્ટર કી દબાવી આપણે, માની લો કે આ વર્ડનું પેજ છે. ઓકે, અહીંયા છેલ્લે છીએ ને અહીંયા આપણે એન્ટર દબાવીને ડાયરેક્ટ સીધો અહીંયા છીએ આપણે અહીંયાથી એન્ટર દબાવેલા નવો પેરેગ્રાફ શરૂ થઈ જાય છે. કમ્પ્યુટરમાં યુએસબીનું પૂરું નામ શું છે? તો યુએસબીનું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ. શું છે? યુએસબી, યુનિવર્સલ સિરિયલ બસ. યુએસબી કેબલ જેને આપણે કહીએ છીએ તે. જંક મેલને કયા નામથી ઓળખવામાં છે? તો જંક મેલ હોય એને આપણે કયા નામથી ઓળખીએ? તો જંક મેલને બિનજરૂરી મેલ કહીએ છીએ. શું કહે છે? જંક મેલને આપણે બિનજરૂરી મેલ કહીએ છીએ. ઈમેલમાં યુઝર નેમ્સ અને સર્વિસ પ્રોવાઈડર કઈ રીતે છૂટા પડે? તો ઈમેલ હોય એમાં આગળ યુઝર નેમ આવે અને છેલ્લે સર્વિસ પ્રોવાઈડર હોય, તો આપણે એને @ નિશાનીથી આપણે અલગ પાડીએ છીએ. માની કે abc@gmail.com. ઓકે, તો આ નિશાનીથી આપણે અલગ પાડીએ છીએ. નેટવર્કને શું કહેવાય? તો નેટવર્કને આપણે કહીએ છીએ ઇન્ટરનેટ. ઓકે, નેટવર્કને ઇન્ટરનેટ કહીએ. અને બીજું એક આવી ઇન્ટ્રાનેટ પણ આવે છે. કમ્પ્યુટર ઓપરેટિંગ સંદર્ભે માઇકલ એન્જેલો કોણ છે? તો કમ્પ્યુટર સંદર્ભે માઇકલ એન્જેલો છે એ વાયરસ છે. શું છે? વાયરસ છે. ઈમેલમાં સંદેશા લખવાની ક્રિયાને શું કહેવાય? તો આપણે ઈમેલની અંદર સંદેશા લખવા હોય તો એના માટે આપણે કમ્પોઝ કરવું પડે. શું કરવું પડે? કમ્પોઝ કરવું પડે. કમ્પોઝમાં જઈને આપણે નવો ઈમેલ છે એ લખી શકીએ છીએ. કેમ્પસ એરિયા નેટવર્ક ક્ષેત્રને આવરી લે છે. કેમ્પસ એરિયા નેટવર્ક જે છે કેટલા ક્ષેત્રને આવરી લે છે? તો અલગ અલગ જે છે 1 કિલોમીટર જેટલું ક્ષેત્ર હોય છે એને આવરી લે છે. ઓકે, લેન કેબલ આવે, એક તો લેન આવે, લોકલ એરિયા નેટવર્ક. ઓકે, પછી કેન આવે, કેમ્પસ એરિયા નેટવર્ક. ઓકે, પછી વાઇડ એરિયા નેટવર્ક, પછી મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં? કમ્પ્યુટર હોય એમાં જે માઉસનું બટન હોય એને દબાવવાનું, પછી એને ખસેડવાની ક્રિયાને શું કહેવાય? તો એને ડ્રેગિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ડ્રેગિંગ કહેવામાં આવે છે. ગુજરાતનું સ્ટેટ પોર્ટલ કયું છે? તો ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે gujatindia.com. ક્યાં છે? તો gujatindia.com ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે. ત્યારબાદ છે નીચેનામાંથી કોને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ? નીચેનામાંથી કોને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે પોતાનો ફાળો આપ્યો નથી? તો એમાં જે છે આ ડેનિસ રિકી, કેન થોમ્સન, જો ઓસન, આ બધાએ યુનિક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા પોતાનો ફાળો આપેલા છે, પરંતુ આ જેમ્સ ગોસલિંગ છે એનો ફાળો આમાં છે નહીં. EEPROM ઉપરની માહિતી પૂછવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો એના માટે ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ વપરાય છે. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી જેને કહેવામાં આવે છે. વર્ડમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન કયા મેનુમાં જોવા મળે છે? તો વર્ડની અંદર બેકગ્રાઉન્ડ ઓપ્શન જે છે એ ફોર્મેટ મેનુમાં જોવા મળે છે. કેમાં? ફોર્મેટ મેનુની અંદર આ બેકગ્રાઉન્ડ ઓપ્શન જે છે એ જોવા મળે છે. વર્ડમાં ચોરસ ખાનામાં લખાણ લખવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે? તો મારે કામ જો આમ આખું જે તમે આમ કરીને આખું આપણું તમે ટેક્સ્ટ બોક્સ લઈ શકો છો. શું લઈ શકો છો? ટેક્સ્ટ બોક્સ લઈને તમે વર્ડની અંદર ચોરસ ખાનામાં તમે લખાણ જે છે એ લખી શકો છો. વર્ડમાં ફોન્ટના સેટિંગ માટે ફોન્ટ ઓપ્શન ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો એના માટે આપણે Ctrl+D વપરાય છે. શું વપરાય છે? Ctrl+D ઓપ્શન જે છે એ વાપરવામાં આવે છે.
ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ કેટલા એમબીપીએસની જોવા મળે છે? તો ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ 1000 એમબીપીએસની એમની સ્પીડ જે છે એ જોવા મળે છે. કમ્પ્યુટર સિસ્ટમ વાપરવા માટેનો યુઝર ઇન્ટરફેસ કોણ પૂરું પાડે છે? તો એના માટે યુઝર ઇન્ટરફેસ છે સેલ પૂરું પાડે છે. શું કરે છે? સેલ. કમ્પ્યુટરમાં સેલ એ ઓપરેટિંગ સિસ્ટમની સેવાના વપરાશ માટેનો યુઝર ઇન્ટરફેસ છે અને સામાન્ય રીતે ઓપરેટિંગ સિસ્ટમ સેલ કમ્પ્યુટરની ભૂમિકા અને ચોક્કસ ઓપરેશનના આધારે ક્યાં તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અથવા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી જગ્યા કમ્પ્યુટર પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે કયા કમ્પ્યુટરને ઓળખવામાં આવે છે? તો એ છે હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર છે અને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ કમ્પ્યુટર કહેવામાં આવે છે. હાઈ લેવલ ભાષામાં બનાવવામાં આવેલી સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? તો હાઈ લેવલ ભાષામાં બનાવવામાં આવેલી સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ છે યુનિક્સ. કઈ છે? યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે હાઈ લેવલ ભાષામાં બનાવેલી જે મશીન લેંગ્વેજ આવે, અલગ અલગ ભાષાઓ આવે છે. કમ્પ્યુટર મેમરીમાં અક્ષરના સંગ્રહ કરવા માટે નીચેનામાંથી કઈ કી વપરાય છે? અક્ષરને સંગ્રહ કરવા માટે કઈ કી વપરાય છે? તો એના માટે જો ASCII, અમેરિકન સ્ટાન્ડર્ડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, યુનિકોડ, પછી ECBD આ બધી વપરાય છે. વર્ડમાં ઓટો સેવમાં વધુમાં વધુ કેટલી મિનિટનો સમય ગોઠવી શકાય છે? તો વર્ડની અંદર આપણે ઓટો સેવ ગોઠવવું હોય તો 120 મિનિટનો સમય આપણે વધુમાં વધુ ગોઠવી શકાય છે. ઓકે, ઓટો સેવ થઈ જાય. વર્ડમાં ઓપન ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો વર્ડની અંદર ઓપન ફાઇલ હોય એને બંધ કરવા માટે આપણે Alt F C દ્વારા આપણે એને ફાઇલને જે છે એને બંધ કરી શકીએ છીએ. વર્ડમાં રૂરલ બારને ઓન ઓફ કરવા માટે ક્યાં જવું પડે? તો વર્ડ હોય એમાં રૂરલ બારને ઓન ઓફ કરવા માટે આપણે વ્યૂ મેનુમાં જવું પડે છે. શેમાં જવું પડે છે? વ્યૂ મેનુમાં જવું પડે છે. નીચેનામાંથી કયો શબ્દ મર્જ પ્રક્રિયામાં જોવા મળતો નથી? તો નીચેનામાંથી જે આ ડેટા ફીડ જે છે એ શબ્દ આપણને મર્જ પ્રક્રિયામાં જોવા મળતો નથી. ડોક્યુમેન્ટમાં ડ્રોઈંગ ટૂલબાર ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? તો ડોક્યુમેન્ટમાં ડ્રોઈંગ ટૂલબાર ઉમેરવા માટે આપણે વ્યૂ મેનુનો ઉપયોગ કરવો પડે છે. શેનો? વ્યૂ મેનુનો ઉપયોગ કરવો પડે છે. મેલ મર્જમાં જે ફાઇલમાં લખાણ બદલવાનું ન હોય તે લખાણ ધરાવતી ફાઇલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ ફાઇલને આપણે મેન ડોક્યુમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? મેન ડોક્યુમેન્ટ કહીએ છીએ. વર્ડમાં પેજની બોર્ડર આપવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? તો વર્ડની અંદર પેજની બોર્ડર આપવા માટે આપણે ફોર્મેટ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં કાર્ય કરતા હોઈએ ત્યારે કયો મોડ હોય છે? તો આપણે વર્ડમાં કાર્ય કરતા હોય તેને આપણે ઇન્સર્ટ મોડ કહીએ છીએ. Alt C વડે વર્ડનું ક્યુ મેનુ ઓપન થશે? તો Alt C વડે વર્ડનું જે છે એ ફોર્મેટ મેનુ ઓપન થશે. શું ક્યુ મેનુ ઓપન થશે? ફોર્મેટ મેનુ જે છે એ ઓપન થશે. વર્ડમાં મેલ મર્જ સંપૂર્ણપણે કરવા માટે કેટલા સ્ટેપની જરૂર પડે? ટોટલ આપણે 6 સ્ટેપની જરૂર પડે છે. સૌપ્રથમ તો સિલેક્ટ ધ ડોક્યુમેન્ટ, સ્ટાર્ટ ધ ડોક્યુમેન્ટ, સિલેક્ટ રેસિપિયન્ટ, રાઇટ યોર લેટર, પ્રિવ્યુ યોર લેટર અને કમ્પ્લીટ ધ મર્જ, જેને આપણે મેલમાં ટોટલ 6 સ્ટેપમાં જોવા મળે છે. વર્ડમાં કયા વિકલ્પ વડે મોટા ફોન્ટ હોવા છતાં ઓછામાં ઓછી લાઇન સ્પેસિંગ રાખી શકાય? તો એ છે આપણે એટલીસ્ટ દ્વારા આપણે વર્ડમાં મોટામાં મોટા ફોન્ટ હોવા છતાં ઓછામાં ઓછી લાઇન સ્પેસિંગ છે આપણે રાખી શકીએ છીએ. વર્ડમાં કયા ઓપ્શનથી વિન્ડોને અલગ અલગ વિભાગમાં આપણે વહેંચી શકીએ છીએ? તો વર્ડમાં આપણે ફ્રેમ્સ દ્વારા, શેના દ્વારા? વર્ડમાં ફ્રેમ્સ વિન્ડોથી આપણે અલગ અલગ વિભાગમાં વહેંચી શકીએ છીએ. ઇમેજને કમ્પ્યુટરમાં સાચવવા માટે નીચેનામાંથી કયા ફોર્મેટનો ઉપયોગ થતો નથી? તો ઇમેજ હોય એને જો JPG ફાઇલ આવે, PNG આવે, TIFF આવે, પણ પરંતુ .exe નો આવે. ઓકે. હાર્ડ ડિસ્કમાં ધાતુની તકતી કયા ઓક્સાઇડની બનેલી હોય છે? તો હાર્ડ ડિસ્કની અંદર ધાતુની તકતી જે છે ને એ મેટલ ઓક્સાઇડની બનેલી હોય છે. શેની? મેટલ ઓક્સાઇડની બનેલી હોય
છે. યુપીએસની શોધ કોણે કરી હતી? તો યુપીએસની જે શોધ જે છે ને એ જેમ્સ ઈ કેસીએ કરી હતી. યુપીએસની શોધ જેમ્સ ઈ કેસીએ કરી હતી. અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યુટર અનુપમ કોના દ્વારા વિકસાવવામાં આવેલું છે? તો અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યુટર જે છે એ આપણને BARC દ્વારા વિકસાવવામાં આવેલું છે. નીચેના પૈકી કયો કમાન્ડ વર્ડ પેડના ફાઇલ મેનુમાં જોવા મળતો નથી? તો નીચેના પૈકી આપણને જે કોપી જે છે, કોપી નામનો કમાન્ડ જે છે આપણને ફાઇલ મેનુમાં જોવા મળતો નથી. WinXPમાં નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું રાખી શકાય છે? તો WinXPમાં 255નું નામ વધુમાં વધુ કેરેક્ટરનું આપણે રાખી શકીએ છીએ. એક કરતાં વધારે વિન્ડો લાઇનબંધ ત્રાંસી રીતે ગોઠવાય તે ગોઠવણીને શું કહેવામાં છે? તો એને આપણે કાસ્કેડ વિન્ડો કહીએ છીએ. શું કહીએ છીએ? કાસ્કેડ વિન્ડો કહીએ છીએ. નીચેનામાંથી કયો પ્રોગ્રામ વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ નથી? તો એ છે આપણો MS PowerPoint. ઓકે, જો કેલ્ક્યુલેટર, નોટપેડ, સિસ્ટમ રિસ્ટોર આ બધા યુટિલિટી પ્રોગ્રામ છે, પરંતુ MS PowerPoint એ સિસ્ટમ સોફ્ટવેર છે. દરેક ફાઇલ ફોલ્ડરના એડ્રેસ બારમાં જોવા મળતા એડ્રેસને શું કહેવામાં છે? તો એને આપણે કહીએ છીએ પાથ કહીએ છીએ. મતલબ પાથ મતલબ કે આપણું જે ફોલ્ડર છે એ કયા અંદરના ફોલ્ડરમાં પડ્યું છે, કઈ જગ્યાએ પડ્યું છે, એને આપણે પાથ કહીએ છીએ. MS પેનના કલર બોક્સમાં કેટલા કલર આવેલા હોય છે? તેમાં ટોટલ 28 કલર જોવા મળે છે. નોટપેડમાં સમય તારીખ દાખલ કરવા માટેની શોર્ટકટ કી છે? તો F5. ઓકે, નોટપેડની અંદર F5 થી આપણે સમય અને તારીખ દાખલ કરી શકીએ છીએ. MS ઓફિસમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે? તો આપણને સિગ્નેચરની સુવિધા છે મેલમાં જોવા મળે છે. વર્ડમાં ફોર્મેટિંગ ટૂલબારમાં મહત્તમ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? તો એમાં ફોન્ટમાં મહત્તમ 72 હોય અને મિનિમમ 8 હોય છે, અને બાય ડિફોલ્ટ 11 હોય છે. બાય ડિફોલ્ટ 11 હોય છે. એક્સેલમાં સેલના ફોર્મેટિંગ માટેની શોર્ટકટ કઈ છે? તો એ છે Alt F1. એક્સેલમાં સેલના ફોર્મેટિંગ માટેની શોર્ટકટ કી છે Alt F1. એક્સેલમાં વર્કશીટમાં ચોક્કસ એરિયાને જ પ્રિન્ટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો એના માટે વપરાય છે પ્રિન્ટ એરિયા વપરાય છે. કયો છે? પ્રિન્ટ એરિયા. એક્સેલમાં શીટ ડિલીટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો એક્સેલની અંદર શીટ ડિલીટ કરવા માટે વપરાય છે એડિટ વ્યૂ. થેન્ક યુ.